નાની ઉંમરની દીકરીઓ એટલે કે 8 થી 10 વર્ષની ઉંમરે માસિકની શરૂઆત થતી જોવા મળે છે, જે સામાન્ય રીતે 14 થી 15 વર્ષની ઉંમરે જોવા મળતું હોય છે। તો આ જે માસિકની શરૂઆત કે જે જલ્દી થઈ રહી છે એ તમારા સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ અસર કરી રહી છે। માસિક જલ્દી આવવાના કારણો કયા કયા છે? સૌથી પહેલું કારણ છે કે ઓબેસિટી। વધુ પડતા વજનને કારણે શરીરમાં એડિપોસ ટિશ્યુ જમા થાય છે અને એક એવા હોર્મોનને સિક્રેટ કરે છે કે જેને કારણે માસિક જલ્દી આવે છે। બીજું છે કે બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ પેકેટ્સને કારણે જે વધારે પડતું તીખું, તળેલું, ખારું અને ખાટું હોય છે, જેને કારણે શરીરમાં પિત્તદોષ વધે છે અને આ ગરમીને કારણે માસિકની શરૂઆત જલ્દીથી થતી હોય છે। ત્રીજું છે કે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ। વધારે પડતા મોબાઈલના ઉપયોગને કારણે તેમને મોડા સુધી બાળકો સૂતા નથી, તેમજ સવારે વહેલું ઉઠવાનું હોય છે, એટલે નોર્મલી જે એમની હોર્મોનલ સાયકલ જે હોય છે એ ચેન્જ થાય છે અને એને કારણે પણ માસિકની શરૂઆત જલ્દીથી થતી જોવા મળે છે। તો આ દરેક કારણે દરેક માતાએ તેમની બાળકીઓને સમજાવવા જોઈએ, ખાસ કરીને તેમની ડાયટ, લાઇફસ્ટાઇલ અને એક્સરસાઇઝ વિશે એમને માહિતી આપવી જોઈએ, તેમજ અર્લી મેનેજના જે કંઈ પણ સિમ્ટમ છે અથવા તો જે કંઈ પણ ધ્યાન રાખવાનું છે એ વિશે માહિતગાર કરવા જોઈએ, જેથી કરીને તમે એની આવનારી ઘણી બધી સમસ્યામાંથી બહાર કાઢી શકો છો। અર્લી પીરિયડને કારણે ભવિષ્યમાં પીસીઓડી, મિસકેરેજ તેમજ ઓવેરિયન કેન્સર અને બીજા ગર્ભાશયને લગતી ઘણી બધી સમસ્યા થઈ શકે છે। તો આ સમસ્યામાંથી પોતાના બાળકને બચાવવા માટે તમારે એના વિશે માહિતગાર કરવું પડશે, તેમજ એની ડાયટ, લાઇફસ્ટાઇલ અને એની સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલના ઉપયોગ ઉપર ધ્યાન આપવું પડશે, તો તમે એમાંથી એને અટકાવી શકો છો।